श्री शाश्वत गिरिशिरधरी प्रणमी श्री गुरुपाद रैवत गिरि गुण गायसु समरी शारदा प्राय ए गिरि शाश्वतो महिमानो नहीं पार दीक्षा केवल ने निर्वाण नेमीश्वर मनोहार शत्रुंजय तीरथ तणुए शिखर पौचम सार दायक पौचम नाणनो गिरिभूषण गिरनार जगमा तीरथ दो वड़ा शत्रुंजय गिरनार एक गढ़ ऋषभ सबो सर्या एक गढ़ नेम कुमार। વર્તમાન વિશ્વની સૌથી પ્રાચીન પ્રતિમા જ્યાં બિરાજમાન છે તેવું પરમ પાવન તીર્થ એટલે જ ગિરનાર મહાતીર્થ, જ્યાં નિમનાથ ભગવાનના દીક્ષા, કેવળ, નિર્વાણ એમ 3 કલ્યાણક થયા છે એવી પશ્ચિમ ભારતની એકમાત્ર કલ્યાણક ભૂમિ એટલે જ ગિરનાર મહાતીર્થ, જ્યાં આવતી 24મીના 24 તીર્થંકર મોક્ષ પદ પામવાના છે એવી અનંતા તીર્થંકરોની
કલ્યાણક ભૂમિ એટલે જ ગિરનાર મહાતીર્થ. ગિરનાર મહાતીર્થ એટલે ઉન્નત ઐશ્વર્ય, અડીખમ સૌંદર્ય, ક્ષેમંકર સામીપ્ય અને પરમેશ્વરનું પ્રાપ્તિ સ્થાન. 14 ટૂંકોમાં છવાયેલા શિલ્પ વારસાથી સમૃદ્ધ થયેલી ભૂમિ. ગિરનાર એ ભારત ભૂમિની ભવ્યતા છે. ગિરનાર એ સોરઠ દેશનું સૌંદર્ય છે. ગિરનાર એ અવનીનો અલંકાર છે. ગિરનાર એ ધરતીનો ધબકાર છે. આ ગિરનારજીની પ્રત્યેક શિલા કોઈ ઇતિહાસની સર્જક છે. આ ગિરનારજીની એક એક કાંકરી અનંતા તીર્થંકરોના કલ્યાણકના પરમાણુ કણોની સંગ્રાહક છે. ગિરનાર મહાતીર્થ એટલે શત્રુંજય ગિરિરાજનું 5મું શિખર અને સંયમની અભિલાષા જન્માવતું ક્ષેત્ર. પેથડસા મંત્રીની સમર્પણ ભૂમિ, સજ્જન મંત્રીની સર્જન ભૂમિ. અહીંની ભૂમિમાં આત્મિક અનુભૂતિનો હર્ષ છે તો આહલાદક અનુભૂતિનો સ્પર્શ પણ છે. ગઢ ગિરનારી નેમનાથ પ્રભુ કરુણાનું કહેણ છે તો વાત્સલ્યનું વહેણ પણ છે. અહીં પ્રભુ ભક્તિનો પમરાટ છે તો સંયમ જીવનની વાટ પણ છે. ગિરનારગીરી આધ્યાત્મિક અનુભૂતિની ચેતના ભૂમિ છે તો બ્રહ્મચર્યનું તેજ પ્રગટાવતી ઓજસ ભૂમિ પણ છે. અહીંના જિનાલયોની પ્રત્યેક દિવાલ, ખૂણા અને ખાંચા ભક્તિ પ્રચુર છે તો ગિરનાર તીર્થની અધિષ્ઠાયિકા અંબિકા દેવી આજે પણ હાજરા હજૂર છે. અહીં પરમ શાંતિનો આવાસ છે તો પવિત્રતાનો અહેસાસ પણ છે. ગિરનાર ગિરિરાજ સાધના ભૂમિમાં શિરતાજ છે તો કડી કાળે તરવા માટેનું જહાજ છે. કોઈ પણ તીર્થયાત્રાના પ્રભાવે ઈચ્છાઓ પૂરી થાય છે, પરંતુ ગિરનારના યાત્રિકોની એવી અનુભૂતિ છે કે આ ભૂમિના પ્રભાવે ઈચ્છાઓ જ કાયમ માટે પૂરી અર્થાત સમાપ્ત થઈ જાય છે. આ તીર્થની સેવાથી અનેક સાધકોમાં આધ્યાત્મિક ક્ષેત્રમાં નિશ્ચલતા કેળવવાનું સત્વ પાંગરી ઉઠ્યું છે. ચાલો પ્રાર્થીએ નેમનાથ દાદા પાસે, હે પ્રભુ, લોકો કામના પૂરી કરવા ભ્રમણ કરે છે, હું ભ્રમણ પૂરું કરવાની કામના લઈને આવ્યો છું. પ્રભુ, ક્યાં સુધી જન્મ, ક્યાં સુધી મરણ, ક્યાં સુધી ભ્રમણ? હવે લઈ લો તમારા શરણમાં, ડૂબાડી દો કૃપાના શરણમાં. આદિનાથ દેરાસર. ગિરનાર પર્વતની તળેટીમાં પગ મૂકતાની સાથે જ આ અવસરપીણી કાળમાં ધર્મની આદિ કરનારા યુગાદિ દેવ શ્રી ઋષભદેવ ભગવાનનું જિનાલય આવે છે, જ્યાં મસ્તક ઝુકાવી યાત્રાનું પ્રથમ ચૈત્ય વંદન કરી આધ્યાત્મિક બળ મેળવવામાં આવે છે. જ્ઞાન જ્યોત જલાવતા હે આદિનાથને વંદતા મુજ જન્મ આજ સફળ થયો. હે આદિનાથને વંદતા મુજ જન્મ આજ સફળ થયો. જય તળેટી. ગિરિરાજના શિખરે આવેલા મુખ્ય 5 જિનાલયના મૂળ નાયકની ચરણ પાદુકા અહીં સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં બીજું ચૈત્યવંદન કરવામાં આવે છે. આયો શરણ તિહાર પ્રભુ તાર તાર તું ગિરનાર કે નિવાસી. ગિરનાર ગિરિવરના પ્રવેશ દ્વારની આગળ જમણી બાજુ 5મા પગથિયે બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનના પગલાની દેરી આવે છે, જેમાં શ્રી નેમી પ્રભુના પૂર્વાભિમુખ પગલાં
અને તીર્થના અધિષ્ઠાયિકા શ્રી અંબિકા દેવીની પ્રતિમા પધરાવવામાં આવેલી છે. ગિરનાર મહાતીર્થની યાત્રાનો પ્રારંભ કરતા પહેલા આ દેરીના દર્શન અવશ્ય કરી પોતાની યાત્રા નિર્વિઘ્ને પાર પડે તે માટે તીર્થના અધિષ્ઠાયિકાને પ્રાર્થના કરવી જોઈએ. आयो शरण तिहार प्रभु तार तार तू गिरनार के निवासी. सिर्फ एक बार छुड़ा के बंध उनके तुम्हें छोड़ दिया संसार. पशुओं का पोकार सुना सिर्फ एक बार छुड़ा के बंध उनके तुम्हें छोड़ दिया संसार. एक बार नेम कुमार सुन पुकार तू, एक बार नेम कुमार सुन पुकार तू. आयो शरण तिहार प्रभु तार तार तू गिरनार के निवासी. जय गिरनार 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 जय गिरनार. શ્રી નેમિનાથ જિનાલયના પ્રાંગણમાં પ્રવેશ કરતાની સાથે જ શ્રી નેમિનાથ ભગવાનના વિશાળ શિખરબંધી જિનાલયના દર્શન થાય છે. जय गिरनार 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 जय गिरनार. અત્યંત આહલાદક આ જિનાલયના રંગમંડપમાં મૂળ નાયકના ગભારામાં ચિત્તને અનેરો આનંદ આપતી 61 ઇંચની ગિરનાર ગિરિભૂષણ શ્રી નેમિનાથ પરમાત્માની શ્યામવર્ણી મનોહર પ્રતિમા બિરાજમાન છે. मैम तू प्राण आधार मेरो प्रभु, नैम तू प्राण आधार. જેના દર્શન કરતાની સાથે જ ગિરિવર આરોહણના થાકની સાથે ભવ ભ્રમણનો થાક પણ ઉતરી જાય છે. મૂળ નાયક શ્રી નેમિનાથ પરમાત્માની આ પ્રતિમા વિશ્વમાં સૌથી પ્રાચીન પ્રતિમા છે. આ પ્રતિમા ગઈ ચોવીસીના સાગર નામના ત્રીજા તીર્થંકરના કાળમાં પાંચમા દેવલોકના બ્રહ્મેન્દ્ર દ્વારા બનાવવામાં આવી હતી. અબજો વર્ષ સુધી પાંચમા દેવલોકમાં તથા શ્રી નેમિનાથ પ્રભુની હયાતીમાં દ્વારકા નગરીમાં શ્રી કૃષ્ણના જિનાલયમાં પૂજાયેલ છે. લગભગ 84,786 વર્ષથી આ પ્રતિમા આ સ્થાન ઉપર બિરાજમાન છે. नैम तू प्राण आधार मेरो प्रभु, नैम तू प्राण आधार.
મૂળ નાયકની ફરતી ભમતી તથા રંગ મંડપમાં તીર્થંકર પરમાત્માની પ્રતિમાઓ તથા યક્ષ યક્ષિણી અને ગુરુ ભગવંતની પ્રતિમાઓ વિરાજમાન કરવામાં આવેલ છે. ગઢ ગિરનાર ને ઘાટે વસિયા, ગઢ ગિરનાર ને ઘાટે વસિયા, બ્રહ્મચારી શિરદાર, નેમ તુ પ્રાણ આધાર મેરો પ્રભુ, નેમ તુ પ્રાણ આધાર. તીરથની ભક્તિ કરતા થાય હરી એકતા. ભોયરામાં અત્યંત નયન રમ્ય શ્રી અમીજરા પાર્શ્વનાથ ભગવાનની 61 ઇંચની શ્વેત વર્ણીય પ્રતિમા બિરાજમાન છે. પ્રભુજીની મુખ મુદ્રા નિરખતા ધ્યાન મગ્ન બની જવાય છે. પ્રભુજીના હાથના નખની અત્યંત નાજુક કારીગીરી દર્શનાર્થીના મનને હરનારી છે. અહીં કેટલાક સાધકોને દિવ્ય અનુભૂતિઓ થાય છે. પ્રાણ આધાર. મેરક વશીની ટૂંક. આ જિનાલયના મુખ્ય દ્વારમાં પ્રવેશતાં જ છત પર કરવામાં આવેલી ઝીણી કોતરણીઓ આશ્ચર્યકારી જણાય છે. આ 52 જિનાલયના મૂળ નાયક 29 ઇંચના શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન છે, જેની પ્રતિષ્ઠા વિક્રમ સંવંત 1859માં પરમ પૂજ્ય આચાર્ય જિનેન્દ્ર સુરી મહારાજ સાહેબના હસ્તે થયેલ છે. साहिब नहीं को जग में, ऐसो साहिब नहीं को जग में.
મોટી દેરીમાં અષ્ટાપદજીનું દેરાસર આવેલ છે. અત્યંત મનોહરી કોતરણીઓ આબુ દેલવાડા અને રાણકપુરની કોતરણીઓનું સ્મરણ કરાવી મનને આહલાદ પમાડે છે. ઉત્તર દિશાની મધ્યમાં મોટી દેરીમાં શ્રી શાંતિનાથ ભગવાનની ચૌમુખજી પ્રતિમાઓ બિરાજમાન છે. એક મોટી દેરીમાં 13 ફૂટના અદબદજી દાદા એટલે કે આદિનાથ ભગવાન બિરાજમાન છે. સહાયક સુસખાય કર કરે શંકર સરેખો સંગ્રામ સોનીની ટૂંક. કરે શંકર સરેખો આપે અપની ઠકુરાય દાદો પાશ્વજે સુખદાય દાદો પાશ્વજે. મેરક વશીની ટૂંકમાંથી બહાર નીકળી ઉત્તર દિશાના દ્વારમાંથી સગ્રામ સોનીની ટૂંકમાં પ્રવેશ થાય છે. ગિરનારના જિનાલયમાં આ જિનાલયનું શિખર સૌથી ઊંચું જણાય છે. આ 52 જિનાલયના મુખ્ય જિનાલયમાં 2 માળવાળો અત્યંત મનોહર રંગમંડપ છે, જેમાં પૂજા અને અનુષ્ઠાન દરમિયાન ઉપરના ભાગમાં સ્ત્રીઓને બેસવા માટે સુંદર વ્યવસ્થાઓ છે. પાપ વેવી જાય કર્માય શીતળતા પ્રગટે ઘટ અંતર શીતળતા પ્રગટે ઘટ. આ રંગમંડપમાંથી મૂળ નાયકના ગભારામાં પ્રવેશતા સામે જ 29 ઇંચના શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન કરવામાં આવેલ છે. આ ગભારાની છતની ઊંચાઈ લગભગ 35 થી 40 ફૂટ ઊંચી છે, જે અન્ય જિનાલયો કરતાં ઘણી વધારે છે. આ જિનાલયની ભમતીના ઉત્તર દિશા તરફના દ્વારથી બહાર નીકળતા કુમારપાળની ટૂંકમાં જવાનો માર્ગ આવે છે. આ સ્થાન પર પહોંચતા જ મુખ્ય જિનાલયની ફરતે વિશાળ પ્રાંગણ જોવા મળે છે. અંદર પ્રવેશતા 2 વિશાળ રંગમંડપ જોવા મળે છે. આ જિનાલયના મૂળ નાયક તરીકે શ્રી અભિનંદન સ્વામી બિરાજમાન છે.
જિનાલયના ઉત્તર દિશા તરફના પ્રાંગણમાં દેડકી વાવ નામની વાવ અને ઉત્તર દિશાની બારીથી બહાર નીકળતા ભીમકુંડ આવે છે. માનસંગ ભોજરાજનું જિનાલય. આ જિનાલય કચ્છના વિશા ઓશવાળ શાહ માનસંગ ભોજરાજે બંધાવેલ હતું, જેના મૂળ નાયક તરીકે શ્રી શંભવનાથ ભગવાનની 25 ઇંચની સુંદર પ્રતિમા બિરાજમાન છે. એક વાત ઉલ્લેખનીય છે કે આ જિનાલયના પૂર્વ ભાગમાં આવતો સૂરજકુંડ પણ શાહ માનસંગે નિર્માણ કરાવેલ. આ જિનાલયના દર્શન કરી બહાર નીકળતા જમણા હાથ તરફ લોકમુખે રમતું નામ એટલે કે વસ્તુપાલ તેજપાલની ટૂંક આવેલી છે. વસ્તુપાલ તેજપાલ જિનાલય. આ દેરાસરમાં પ્રવેશતાની સાથે જ એક સાથે પરસ્પર જોડાયેલા 3 દેરાસર દ્રષ્ટિગોચર થાય છે. ગત 24 જે ભૂમિએ સીધી વધુ જીન 10 વરા ને આવતી 24 સૌજીનો શાસ્ત્રે કયા એ ગિરનારના ગુણગણા પણ અંશથી શબ્દે વણા એ ગિરનારને વંદતા પાપો બધા દૂરે જતા. એ ગિરનારને વંદતા પાપો બધા દૂરે જતા. આ જિનાલયો ગુર્જર દેશના મંત્રીશ્વર વસ્તુપાલ તેજપાલ દ્વારા બંધાવવામાં આવેલા છે અને જેમાં હાલ મૂળ નાયક તરીકે શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનની 43 ઇંચની સુંદર પ્રતિમા બિરાજમાન છે. સિદ્ધ પુરુષને ગાંધર્વો આ તીર્થ
केरी सेवा का આ જિનાલયમાં લગભગ 6 થી 7 શિલાલેખો છે, જેમાંથી 4 લેખોમાં વસ્તુપાલ અને તેમના પત્ની લલિતા દેવીના શ્રેયાર્થે અજિતનાથ આદિ જિનાલયો બંધાવ્યાનો અને 2 મંદિર દ્વિતીય પત્ની સુખુકા દેવીના શ્રેયાર્થે બંધાવ્યાનો ઉલ્લેખ છે. આ લેખોમાં અહીં જુદા જુદા તીર્થંકરોની પ્રતિમા તથા ચરણ પાદુકા આદિ પધરાવ્યા હોવાના લેખો છે. મુખ્ય જિનાલયની ડાબી અને જમણી બાજુના જિનાલયમાં ચોમુખજી ભગવાન પધરાવેલા છે. આ જિનાલયની કોતરણી અને કલાકૃતિ યુક્ત કમાનવાળા થાંભલા, જીન પ્રતિમાઓ, વિવિધ દ્રશ્યો તથા કુંભાદિની આકૃતિ મનને આનંદ આપનારી છે. ચૌમુજી જિનાલયોની વિશાળતા તથા ગોઠવણી ભવ્ય છે. શોભતી જેમાં પ્રભુની મણિમય મૂરત ઘણી, એ ગિરનારને વંદતા પાકો બધા દૂરે જતા. हे गीरनारने वन्दता पापो बधा दूरे जता. ગુમાસ્તાનું દેરાસર વસ્તુપાલ તેજપાલના જિનાલયની પાછળના પ્રાંગણમાં તેમની માતાનું મંદિર હોવાનું જણાય છે. કચ્છ માંડવીના ગુલાબ શાહે બંધાવેલ આ મંદિર અપભ્રંશ થતાં ગુમાસ્તાના દેરાસર તરીકે ઓળખાય છે. સાથોસાથ આ મંદિરના મૂળ નાયક શ્રી સંભવનાથ ભગવાનની 11 ઇંચની પ્રતિમા બિરાજમાન છે. વસ્તુપાલના માતા કુમાર દેવીના નામે આ મંદિર બંધાયેલ હોવાને કારણે વસ્તુપાલની માતાના દેરાસર તરીકે પણ ઓળખાય છે. વસ્તુપાલ જિનાલયમાંથી બહાર નીકળી સંપ્રતિ મહારાજના દેરાસરની બાજુમાંથી નીચે ઉતરતા જમણા હાથે જ્ઞાન વાવનું જિનાલય આવે છે. જ્ઞાન વાવનું જિનાલય અહીં પ્રવેશતાની સાથે જ ચોગાનમાં જ્ઞાન વાવ આવે છે. નવરંધ્રોથી પ્રાણોને રોધી પરમનું ધ્યાન ધ્યાવતા, વળી વિવિધ યોગાસનો વડે છે યોગ સાધના સાધતા. હે ગિરનારને વંદતા પાપો બધા દૂરે જતા. हे गीरनारने वन्दता पापो बधा दूरे जता. ચોકમાં જ રહેલા ઉત્તર દિશા તરફના દ્વારથી અંદર પ્રવેશતા ચોમુખજીનું દેરાસર આવે છે, જે સંભવનાથ ભગવાનના નામે ઓળખાય છે. આ જિનાલયના મૂળ નાયક 15 ઇંચના શ્રી સંભવનાથ ભગવાન છે.
આ દેરાસરની નીચે ઉતરીને આગળ જતા ભીમકુંડ આવે છે, જે વંથલીના શ્રાવક શ્રેષ્ઠીવર્ય ભીમા સાથરિયા દ્વારા બનાવવામાં આવેલ છે. જે તીર્થની સેવા થકી ફેરા ભવો ભવના ટળે, હે ગિરનારને વંદતા પાપો બધા દૂરે જતા. હે ગિરનારને વંદતા પાપો બધા દૂરે જતા. ત્યાંથી આગળ જતા ચંદ્રપ્રભ સ્વામીના જિનાલયે જવાય છે. ચંદ્રપ્રભ સ્વામીનું જિનાલય. આ સ્થળ અન્ય સ્થાનો કરતાં વધારે એકાંતમાં આવેલું છે. અહીં ચંદ્રપ્રભ સ્વામીની 15 ઇંચની પ્રતિમા વિક્રમ સંવંત 1701માં પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. અનેક કલાકૃતિથી શોભાયમાન આ જિનાલયની છતોમાં ચારે બાજુ સ્થાપિત કરેલી રંગીન પુતળીઓનું દર્શન મનને આનંદદાયક બને છે. આ જિનાલયમાંથી આગળ જતા અત્યંત પ્રભાવક અને ઐતિહાસિક ગજપદ કુંડ આવે છે. ગજપદ કુંડ કરાવતા, હે ગિરનારને વંદતા પાપો બધા દૂરે જતા. હે ગિરનારને વંદતા પાપો બધા દૂરે જતા. સરિતા તણા સુરભી પ્રવાહ તે ઝીલતા, જે જલ ફરસતા આધિ વ્યાધિ રોગ સૌના ક્ષય થતા. ચંદ્રપ્રભ દેરાસરથી પાછા ફરતા વળી સીડી માર્ગે આવતા સંપ્રતિ મહારાજનું દેરાસર આવે છે. સંપ્રતિ રાજાની ટૂંક. શ્રી ચંદ્રગુપ્ત મૌર્યના વંશમાં થયેલા અશોકના પૌત્ર મગધ સમ્રાટ સંપ્રતિ મહારાજા થયા હતા, જેમણે આચાર્ય સુહસ્તિસુરી મહારાજના સદઉપદેશથી જૈન ધર્મનો સ્વીકાર કરેલ. સંપ્રતિ મહારાજાએ બંધાવેલ આ જિનાલયમાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની 57 ઇંચની પ્રતિમા બિરાજમાન છે. આ સિવાય રંગમંડપમાં અન્ય 24 નયન રમ્ય પ્રતિમાજીઓ પણ બિરાજમાન છે. હાથને મનાથનો હોય
આ જિનાલયની બહારની દિવાલો અત્યંત મનોહારિણી કોતરણીથી ભરચક છે. શિલ્પકલાના રસિકો આ કોતરણી જોઈને અતિ આહલાદ પામે છે. अन्य स्थाने रही ध्यावे रैवत गिरी चौथे भव पामतो मोक्ष मोटो चौथे भव पामतो मोक्ष मोटो सात गिरनारनो हाथ ने मनाथनो होय जो मस्तके तो शुतो तो. वस्तुपाल तेजपाल मंत्री साजन ने धार पे थर्ड श्रावक भीमो धार पे थर्ड श्रावक भीमो. ધરમચંદ હેમચંદનું દેરાસર. દેવકોટના દરવાજામાંથી બહાર નીકળતા જ સૌથી પહેલું દેરાસર શેઠ ધરમચંદ હેમચંદનું આવે છે, જેને ખાડાનું દેરાસર પણ કહેવામાં આવે છે. માંગરોળ ગામના દશાશ્રીમાળી વણિક શેઠ શ્રી ધરમચંદ હેમચંદ દ્વારા આ દેરાસરનું સમારકામ કરાવવામાં આવે, જેના મૂળ નાયક 29 ઇંચના શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. શેઠ ધરમચંદ હેમચંદના દેરાસરથી આગળ વધતા જમણી બાજુ મલવાળું દેરાસર આવેલ છે. આ જિનાલયમાં મૂળ નાયક 21 ઇંચના શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન છે, જેનો ઉદ્ધાર જોરાવર મલજી દ્વારા થયો હોવાથી આ દેરાસર મલવાળા દેરાસર તરીકે ઓળખાય છે. છાયા પણ પક્ષીની આવી પડે ગિરિવરે ભ્રમણ દુર્ગતિ તણા નાશ થાવે ભ્રમણ દુર્ગતિ તણા નાશ થાવે. જલ થલ ખેચરા હીણગીરી પર રહી જલ થર ખેચરા હીણગીરી પર રહી ત્રીજે ભવ મોક્ષ મોઝાર જાવે ત્રીજે ભવ મોક્ષ મોઝાર જાવે. સાથ ગિરનારનો હાથ ને મનાથનો હોય જો મસ્તકે તો શોતો તો. આ દેરાસરથી દક્ષિણ દિશામાં આગળ જતા રાજુલ ગુફા તથા પ્રેમચંદજીની ગુફા આવે છે. વ્યક્ત ચેતન રહિત પૃથ્વી અપ તેજ સા વાયુ પાદપ ગિરનાર પામી વાયુ પાદપ ગિરનાર પામી. ચોમુખીનું દેરાસર. કર્મ હળવા કરી તીર્થ મહિમા થકી કર્મ હળવા કરી સવી થયા તે હથી મુક્તિગામી સવી થયા તે હથી. ચૌમુખીજીના દેરાસરમાં ઉત્તરાભિમુખ મૂળ નાયક
શ્રી નેમિનાથ પૂર્વાભિમુખ, સુપાર્શ્વનાથ દક્ષિણાભિમુખ શ્રી ચંદ્રપ્રભ સ્વામી અને પશ્ચિમાભિમુખ શ્રી મુનિ સુવ્રત સ્વામી છે. આ જિનાલયને શ્રી શામળા પાર્શ્વનાથના જિનાલયના નામે પણ ઓળખવામાં આવે છે. આ દેરાસરની અંદરના પબાસણની ચોરસ થાંભલીઓમાં એકમાં 24 પ્રતિમાઓ એમ કુલ 96 પ્રતિમાઓ કોતરવામાં આવી છે. कथिर कांचन हुए पारस ना योगती. આ ચારેય થાંભલીઓ લગ્ન મંડપની ચોરી જેવી લાગતી હોવાથી ચોરીવાળું દેરાસર પણ કહેવામાં આવે છે. ગુણ પાવે તીમરૈવત ગિરી યોગથી આત્મા. તીમરૈવત ગિરી યોગથી આત્મા. પદવી વલ્લભ લહી મોક્ષ જાવે. પદવી વલ્લભ લહી મોક્ષ જાવે. સાથ ગિરનારનો હાથ ને મનાથનો. આગળ જતા ગૌમુખી ગંગાના મંદિરમાં 24 તીર્થંકર પરમાત્માની ચરણ પાદુકાના દર્શન થાય છે. રહનેમીનું દેરાસર ગૌમુખી ગંગાથી 350 પગથિયાં ઉપર ચડતા જમણી બાજુ આ રહનેમીનું જિનાલય આવે છે. આ જિનાલયના મૂળ નાયક તરીકે સિદ્ધ આત્મા શ્રી રહનેમીની શ્યામ વર્ણીય 51 ઇંચની પ્રતિમા બિરાજમાન છે. ભારતભરમાં એકમાત્ર આ જિનાલય હશે જ્યાં અરિહંત પરમાત્મા ન હોવા છતાં સિદ્ધ આત્મા શ્રી રહનેમીની પ્રતિમા મૂળ નાયક તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી હોય. આ રહનેમી મુનિ 22મા તીર્થંકર શ્રી નેમિનાથ પરમાત્માના નાના ભાઈ હતા, જેમણે દીક્ષા લઈને ગિરનારની પવિત્ર ભૂમિમાં સંયમ આરાધના કરી અષ્ટકર્મનો ક્ષય કરી સહસાવનમાં કેવળ જ્ઞાન અને મોક્ષ પદની પ્રાપ્તિ કરી હતી. આ રહનેમીના મંદિરથી આગળ જતા અંબિકા ટૂંક નામની બીજી ટૂંકની પાછળ શાંબ મુનિના પગલાં, ગોરખનાથની ત્રીજી ટૂંક ઉપર પ્રદ્યુમન મુનિના પગલાં, ઓઘડ નામની ચોથી ટૂંકમાં નેમિનાથના પગલાં તથા 5મી ટૂંકે નેમિનાથ ભગવાનનું મોક્ષ કલ્યાણક થયેલ હોવાથી નેમિનાથ ભગવાનના પગલાં તથા દિવાલમાં મૂર્તિના દર્શન થાય છે. પાછા ફરતા ગૌમુખી ગંગાથી જમણી બાજુની સીડી ઉતરતા સહસાવન તરફ જવાનો માર્ગ મળે છે. શ્રી સહસાવન કલ્યાણક ભૂમિ. સોરઠ દેશમાં સંચર્યો ન ચડ્યો ગઢ ગિરનાર. સહસાવન ફરસ્યો નહીં એનો એળે ગયો અવતાર. આ સ્થળ પર બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથ પરમાત્માની દીક્ષા અને કેવળ જ્ઞાન કલ્યાણક થયા હતા. આ સ્થળને સહસ્ત્ર આમ્રવન પણ કહેવાય છે, કારણ અહીં હજારો આંબાના ઘેઘૂર વૃક્ષો આવેલા છે. ચારે ગોર આંબાના વૃક્ષો મનને મોહિત કરે છે. આ સહસાવનની ભૂમિમાં સર્વપ્રથમ નેમિનાથ ભગવાનના કેવળ જ્ઞાન કલ્યાણકના પ્રતીક સ્વરૂપે ખૂબ જ વિશાળ અને વૈવિધ્યતા ભર્યું સમવસ્ત્રણ મંદિર આવે છે, જેના મૂળ નાયક તરીકે સંપ્રતિકાલીન નેમિનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે.
वो काला सहसा वनवाला, वो काला सहसा वनवाला, सुध बिसरा गया मोरी रे, सुध बिसरा गया मोरी। शिवा देवी नंद किशोर जो, शिवा देवी नंद किशोर जो, कर गयो रे, कर गयो रे, कर गयो मन की चोरी रे, सुध बिसरा गया मोरी। वो काला सहसा वनवाला, वो काला सहसा वनवाला। कालो काजल अखियन सो है, काले बादल में जूझल होवे। कालो काजल अखियन सो है, काले बादल में जूझल होवे। सुर भी सुहागन सुंदर सो है, सुर भी सुहागन सुंदर सो है। काली भई कस्तूरी रे, सुध बिसरा गया मोरी। वो काला सहसा वनवाला, वो काला। નેમિનાથ પરમાત્માની હયાતીમાં બનેલી જીવિત સ્વામી નેમિનાથ ભગવાનની પ્રતિમાજી પણ બિરાજમાન છે. काली की काला तिल है, कालो બે ગોખલામાં આવતી 24મી ગિરનાર ઉપરથી મોક્ષે જનારા પદ્મનાભ સ્વામી વગેરે 24 તીર્થંકરની પ્રતિમાજી તથા ગત 24મીમાં અહીંથી મોક્ષે ગયેલ 10 તીર્થંકરોની પ્રતિમાજી પણ બિરાજમાન છે. वैसी ही सांवरी सूरत तोरी, मैं तो गई बड़ी भारी रे, सुध बिसरा गया मोरी। वो काला सहसा वनवाला, वो काला सहसा वनवाला। कनक कसोटी पत्थर कालो, कालो कन्हैयो जशोदा को लालो। कनक कसोटी पत्थर कालो, कालो कन्हैयो जशोदा को लालो। जो काले ने राजुल तारी, जो काले ने राजुल तारी। जय 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 गिरनारी रे,
सुध बिसरा गया मोरी वो काला सहसा बनवाला सुध बिसरा गया मोरी रे सुध बिसरा गया मोरी शिवा देवी नंद किशोर जो शिवा देवी नंद किशोर जो कर गयो रे कर गयो रे कर गयो मन की चोरी रे सुध बिसरा गया मोरी वो काला सहसा बनवाला वो काला सहसा बनवाला પાછળ ભૂમિરામાં શંખ ગુફા છે. આ જિનાલયથી આગળ જતાં પરમ પૂજ્ય આચાર્ય હેમાંશુ સુરી મહારાજના અંતિમ સંસ્કારનું સ્થાન આવે છે. આ આચાર્ય ભગવંતની વર્ષોથી સહસાવન કલ્યાણક ભૂમિનો ઉદ્ધાર કરવાની ભાવના હોવાથી તેઓ શ્રીના પ્રચંડ પુરુષાર્થથી આ સંવત્સરણ જિનાલયનું નિર્માણ થયેલ છે. તેઓ શ્રીએ જીવનમાં 3000 ઉપવાસ તથા સાધિક 11,500 આયંબિલ તપની આરાધના કરી હતી. જન્મો જન્મ મળે તારું શરણ જન્મો જન્મ કેવળ જ્ઞાન કલ્યાણકની દેરીમાં તો નેમિનાથ ભગવાનના પગલાંની સાથે શ્રી રહનેમીજી તથા સાધ્વી રાજુલ અહીં મોક્ષે ગયા હોવાથી તેઓના પણ પગલાં પધરાવવામાં આવ્યા છે. चरणों में तेरे रहकर भगवन प्यार ही प्यार मिला श्रद्धा से जब 30 પગથિયાં આગળ જતાં આ સહસાવનના શ્રી નેમિનાથ પ્રભુની દીક્ષા કલ્યાણકની ભૂમિના સ્થાને પ્રાચીન દેરીમાં પ્રભુજીના પગલાં પધરાવેલા છે. આ સ્થાન અત્યંત પ્રભાવક છે. પ્રભુ નેમિનાથની દીક્ષા તથા કેવળ જ્ઞાન કલ્યાણકની આ કલ્યાણક ભૂમિ મુમુક્ષુઓને બ્રહ્મચર્યનું ચિરસ્થાયી બળ બક્ષે છે અને અંતરતળ સુધી ઉપશાંતિનો અનુભવ અર્પે છે. આ સ્થળના પાવન વાતાવરણની ઓથ લઈને અનેક સાધકો આત્મલક્ષી સાધનાનો પ્રારંભ કરી શક્યા છે. સહસાવનમાં આવીને સહજ ઉદ્ગાર સરી પડે કે સાચે જ પ્રભુજી તમે અહીં કેસ લૂંચન કર્યું હશે, રાજુલને છોડીને અહીં જ આવીને વસ્યા હશો, તમારું સમવસ્ત્રણ અહીં જ ક્યાંક મંડાયું હશે. દિવ્યતાના આવાસરૂપ આ ગિરનારમાં ન દેખાતી દુનિયા ખૂબ વિશાળ છે. ભાગ્યશાળીઓ જ તેમાં પ્રવેશી શકે છે. અહીં ગિરનારની ગેરંગભરી પર્વતની ધારો વચ્ચે સેંકડો ગુફાઓ આવેલી છે.
કેટલીક ગુફાઓમાં રત્નો ઝળહળે છે તો કેટલીકમાં મૂર્તિઓ છે. હજારો દિવ્યતમ ઔષધિઓ પર્વતના ગીબી જંગલોમાં ધરબાયેલી છે. શત્રુંજય મહાત્મ્ય નામના ગ્રંથમાં પ્રરૂપેલા ગિરનારના વર્ણનમાં જાણવા મળે છે કે અવસરપીણી કાળના 6 આરા દરમિયાન દરેક આરે અનુક્રમે કૈલાસગીરી, ઉજ્જૈનગીરી, રૈવતગીરી, સ્વર્ણગીરી, ગિરનારગીરી અને નંદભદ્રગીરી આમ અલગ અલગ નામે ગિરનારની પ્રસિદ્ધિ થઈ છે અને થશે. ચાલો જઈએ મારા ગિરનારની ગોદમાં. દરરોજ નહીં, દર મહિને નહીં તો છેવટે વર્ષમાં એક વાર તો ચોક્કસ. સૌ ચાલો ગિરનાર જઈએ, સૌ ચાલો ગિરનાર જઈએ. ગાયો ગાયો રે ગિરનાર ને મીનાથ ગાયો. ગાયો ગાયો રે ગિરનાર ને મીનાથ ગાયો. गिरि गुण को दर्शन थी मेरो मोह भरम मिटायो. श्रुत सागर अवगाहन करता गिरि गुण रतन निपायो रे गिरनार ने मीनाथ गायो. गायो गायो रे गिरनार ने मीनाथ गायो. महिमा गिरि भक्ति विधि थी गिरि उद्धार गुण गायो. क्षेत्र तड़ो महिमा मोटो शब्दे कदी न समायो रे गिरनार ने मीनाथ गायो. गायो गायो रे गिरनार ने मीनाथ गायो.